રાજકોટમાં ખખડધજ રોડથી લોકો પરેશાન છે। આ દ્રશ્યો તમે જુઓ, ઢેબર રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ નાળાના આ વિઝ્યુઅલ્સ છે, જ્યાં ખાડા રાતને કારણે વાહન ચાલકોની કમર તૂટી રહી છે। દર વર્ષે ચોમાસામાં આ સ્થિતિ જોવા મળે। વાહન ચાલકો પરેશાન થાય પણ પ્રશાસનના પેટનું પાણી ન હલે। દર વર્ષે મહાનગરપાલિકા રસ્તો બનાવે પણ ચોમાસામાં સામાન્ય વરસાદમાં જ આ રસ્તો વાહિયાત ભંગાર સ્થિતિમાં થઈ જાય, જેના કારણે અકસ્માતોની ઘટના પણ બની ચૂકી છે। કોઠારિયા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ નાળા નીચેનો વિસ્તાર નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે, જ્યારે આસપાસનો વિસ્તાર મહાનગરપાલિકામાં આવે છે। રાજકોટ શહેરની અંદર થોડા વરસાદમાં પણ રોડ ધોવાયા છે। કોઠારિયા વિસ્તારની હાલત બતાવશું। અહીંયા જોઈ શકાય છે કે દરરોજ અનેક લોકો પડી જાય છે, ગંભીર પ્રકારની ઈજા થાય છે। રિદ્ધિ સિદ્ધિનું નાલું એ રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત જે નેશનલ હાઈવે ઓથોરિટીની અંડરમાં આવે છે। અહીંયા જે વાહન ચાલકો છે તે જોઈ શકાય છે। આ વાહન ચાલક ભાઈ છે, એમની સાથે વાત કરું। ભાઈ, ખરેખર કેજો શું તકલીફ પડી અને શું પરિસ્થિતિ છે? ખરેખર સામાન્ય માણસને બહુ તકલીફ છે સાહેબ, બહુ અતિશય। છેલ્લા 10 વર્ષથી અમે આ સહન કરીએ છીએ સાહેબ, બરાબર। માથાના દુખાવા સમાન છે, અને એમાં જો કોઈને ડિલિવરી આવવાની હોય ને તો એને કોઠારિયા વિસ્તારમાં રહેવાય જ નહીં, કારણ કે એમ્બ્યુલન્સ નીકળે એમ જ નથી। અમને ખબર જ છે કે આ ટ્રાફિક કેવડો છે। ઓલું નાલું પેક થઈ જાય, આ નાલું પેક થઈ જાય, અને કોઠારિયાનું નાલું પેક થઈ જાય, બરાબર। અમે નજર સામે ડિલિવરીના કેસ જોયેલા છે કે એમ્બ્યુલન્સ ફસાયેલી હોય સાહેબ, 1-1 કલાક સુધી। બરોબર, આમાં પડી જવાય એવા ખાડા છે, બહુ પડી જવાય એવા ખાડા છે, બરાબર। કમર ભાંગી જાય એવી છે અત્યારે તો પોઝિશન। વાહન ચાલકો પોતાનો આક્રોશ જે ઠાલવી રહ્યા છે અત્યારે જોઈ શકાય છે। ભાઈ, શું પરિસ્થિતિ છે અહીંયા? તમે જુઓ તો 3 વર્ષથી એની પરિસ્થિતિ છે। વોર્ડ નંબર 18 ની અંદર ગયા વર્ષે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, તમને ખબર હોય તો। લોક દરબારની અંદર મેં પ્રશ્ન ઉઠાવ્યો હતો રિદ્ધિ સિદ્ધિના નાલે આના સમસ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ચેનિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકરે મને એવો જવાબ આપો કે ચોમાસું સત્ર પૂરું થઈ જશે એટલે સિમેન્ટ રોડ બનાવવામાં આવશે, અને એની સાથે મેયરે પણ કહેવામાં આવ્યું હતું કે ટૂંક સમયની અંદર સિમેન્ટ રોડનું કામ ચાલુ કરી દેવામાં આવશે। આજે હું એના પ્રેસ મીડિયાના માધ્યમથી એને કહું છું કે આજ બીજું ચોમાસું સત્ર પણ વયું ગયું છે। તમારી આંખ જો ઉઘડતી ન હોય તો આગામી દિવસોની અંદર જાહેર આંદોલન કરવાની પણ અમે ચીમકી આપી છે। ચોક્કસ આંદોલનની ચીમકી વારંવાર। શું પરિસ્થિતિ ભાઈ, તમે આમથી આવતા હતા? પરિસ્થિતિ એવી છે કે આ ખાડા એવા છે કે ભાઈ પાણી એમાં ભર્યું હોય, બાઇક લઈને જતા હોય, ગાડી અંદર ઘૂસી જાય, પડી જાય, વાગી જાય, કમર તો ભાંગી જાય, મરી જાય એવી પરિસ્થિતિ છે। પણ આ લોકોની આંખ ખુલતી નથી। ગમે એવું કયો, ગમે એવું જોવે, એના સમયે ખાલી ધ્યાન દે, પછી કોઈ દી ધ્યાન આપતા નથી। શું કહેવા માંગશો ભાઈ, તમે આમ કોઠારિયા બાજુથી આવો છો? દરરોજના માટે મારે અહીંથી 4 થી 5 વાર નીકળવાનું હોય છે। મારી ગાડી પતી ગઈ છે અને કમરે પતી ગઈ છે। તમે આમ જોવો છો આ ખાડા એટલા છે કે એની વાત પૂછોમાં। ઘણી બધી લેડીઝો એવી છે કે કેટલી વાર અહીંયા પડી છે, બરાબર છે, પણ કોઈ પણ પ્રકારનું કોઈ સરકાર છે આનું કઈ ધ્યાન જ દેતી નથી। ચોક્કસથી લોકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે। કોઠારિયા વિસ્તારના મોટા ભાગના રસ્તા છે તેની આ હાલત છે। દ્રશ્યો બતાવશું। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોડ રસ્તા પાછળ કરોડો રૂપિયાનું બજેટ દર વર્ષે ફાળવવામાં આવે છે। આ બજેટ જાય છે ક્યાં, તે સૌથી મોટો સવાલ છે। અહીંયા દરરોજ અનેક સ્કૂલ વેન ફસાઈ જાય છે, સાથે સાથે જે મહિલાઓ છે, મહિલાઓ ઉપરાંત સિનિયર સિટીઝનો પડી જાય છે, મોટા ખાડાની અંદર જોઈ શકાય છે। આ પરિસ્થિતિ છે। મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટીને મળીને તાત્કાલિક રોડ રસ્તા જે રિપેર કરવાની જરૂરિયાત છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદ પડે, જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ રીતે મસમોટા ખાડામાં લોકો પરેશાન થઈ રહ્યા છે। કોઠારિયા વિસ્તારના લોકો હવે તો રસ્તાથી ત્રાહિમામ પોકારી ગયા હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।